સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે 2 થી 8 ધોરણના 1,68,000 વિદ્યાર્થીઓને બૂટ મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો। સુરત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે 2 થી 8 ધોરણના 1,68,000 વિદ્યાર્થીઓને બૂટ મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યો। સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ, બૂટ મોજા, શાળાની બેગ વગેરે અનેક જરૂરિયાતની ચીજ વસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। દર વખતે ગણવેશ સહિતની ચીજ વસ્તુઓ આપવામાં વિલંબ થવાથી વિદ્યાર્થીઓ વાલીઓ પણ ભારે નારાજગી જોવા મળી હતી। સુરતનગર શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવેલ છે। શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્ય દ્વારા આગેતરું આયોજન કરીને આ વખતે સત્રની શરૂઆતમાં જ સુરતનગર શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે 2 થી 8 ધોરણના 1,68,000 વિદ્યાર્થીઓ બૂટ મોજા અને શાળાઓ પણ વેશ આપવામાં આવ્યો છે। દરેક શાળામાં બાલ વાટિકાને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ તેમજ ગણવેશ દરેક શાળામાં પહોંચી ગયો છે। શાળા પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવશે। આજે બોમ્બે માર્કેટ પાસે આવેલી શાળા નંબર 68 અને નંબર 69, નંબર 71 શાળામાં બાળકોએ બૂટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજરાએ જણાવ્યું કે અમે આ વખતે વિદ્યાર્થીઓને ઝડપથી ગણવેશ, બૂટ મોજા સહિતની વિદ્યાર્થીઓની કિટ તેમને આપી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખૂબ જ સંતોષ અને સ્મિત જોવા મળ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર ખૂબ સારી રીતે વધ્યો છે। જે રીતે વિદ્યાર્થીઓ શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે અને તેના જ આંકડા સામે આવી રહ્યા છે, તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓને ખાસ કરીને વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા કરતાં પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ આપવા માટે પ્રયાસ કરે છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધો છે। આ તમામ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષેત્ર તેમજ તેમની ભવિષ્યની ચિંતા કરીને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ આજે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે આશીર્વાદરૂપ બની રહી છે। જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે, તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોય છે, જે અમારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે। એવી જ રીતે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ વિદ્યાર્થીઓ આગળ આવે તેવા તમે તમામ પ્રયાસો કરી રહ્યા છે। પ્રથમ દિવસે જ ધોરણ 2 થી 8ના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની જરૂરી સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે। બાલ વાટિકાને ધોરણ 1માં પ્રવેશ ઉત્સવ દરમિયાન તેમની કિટ આપવામાં આવશે, તે પણ શાળામાં પહેલાથી જ પહોંચાડી દેવામાં આવી છે। હું કાનાણી તૃપ્તિ હર્ષદભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 218માં ફરજ બજાવું છું। નવા સત્રથી જ બાળકો પહેલા દિવસથી જ બાળકોની શાળામાં હાજરી જોવા મળે છે અને બાળકો ઉત્સાહભેર શાળાએ આવતા થઈ ગયેલા છે। હા, ગણવેશ અને બૂટ મળી ગયેલા છે। અત્યારે કેટલા જોડી ગણવેશ આપે છે અને કઈ રીતે અહીંયા બાળકોને આપવામાં આવે? અમારી ગયા વર્ષની સંખ્યા પ્રમાણે જેટલા બાળકો હતા, અમારે ગયા વર્ષે 527 બાળકો હતા, તો 527 બાળકોના 2 જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એની વિતરણની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજે દરરોજ અપાતા જાય છે।